જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું અખાત્રી એટલે પરશુરામ ભગવાનનો જન્મદિવસની કથા, મહાત્મય, પૂજા વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. બોલો ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, પરશુરામ ભગવાનનો જન્મ ઉત્સવ મનાવાય છે. પરશુરામનો અર્થ થાય છે કે કુલ્હાડી ધારણ કરવાવાળા. જે ભગવાન મહાદેવ પાસેથી તેમને આ વરદાન પ્રાપ્ત થયું હતું કે આ શસ્ત્ર પ્રાપ્ત થયું હતું, માટે તેઓનું નામ પરશુરામ પડેલું. ભગવાન પરશુરામનો જન્મ મહર્ષિ જમદગ્નિએ માતા રેણુકાથી થયું. ભગવાન પરશુરામજી શક્તિ, ન્યાય, ધર્મના પ્રતીક રૂપે મનાય છે. પરશુરામ જયંતીના દિવસે ભક્તો પરશુરામની પૂજા ઉપાસના કરે છે. શોભાયાત્રા નીકળે છે, દાન પુણ્ય થાય છે. આજે વ્રત ઉપવાસ પણ થાય છે અને શુભ કાર્ય પણ થઈ શકે છે. ભગવાન પરશુરામની કૃપાથી ભક્તોને નિર્ભયતા, આત્મવિશ્વાસ, જીવનમાં સુખ શાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. પરંતુ ભગવાનનો જન્મોત્સવ પ્રદોષ કાળમાં એટલે કે જે સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે મહાદેવની પૂજાનો સમય છે ત્યારે થયો હતો. જો પરશુરામ ભગવાનની મૂર્તિ કે ફોટો ન હોય તો ભગવાન નારાયણની કોઈ પણ સ્વરૂપની પણ પૂજા થઈ શકે છે. આજે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન નારાયણના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનનું હૃદય મનમાં ધ્યાન કરવું જોઈએ. વ્રત કરવાનું હોય છે તો આજે સવારે સંકલ્પ કરી લેવો. પૂજા મંદિરની સફાઈ કરી ત્યારબાદ આપણા ઈષ્ટદેવની પૂજા કરીને ભગવાન પરશુરામ અથવા તો ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરાય છે. જે જળથી ભરેલા કળશની સ્થાપના કરાય છે ભગવાન શ્રી પરશુરામ પાસેથી અથવા ભગવાન નારાયણ પાસેથી. ત્યારબાદ કલશ, પુષ્પ, રોલી, અક્ષય દીપક, ગંગાજળ, તુલસી તથા ચંદન. ઉનાળાની ઋતુ છે એટલા માટે ચંદન પણ પ્રભુને ધરાવાય છે. એક શ્રીફળ, મીઠાઈ, સિંજરના ફળ, ફલાદી, ભોગ, પંચામૃત આદિ ભગવાન પરશુરામની પૂજા ઉપાસના થાય છે. ભગવાન પરશુરામ સમક્ષ દીપક પ્રગટાવાય છે, વસ્ત્ર, ગંધર્વ પુષ્પ અર્પિત કરાય છે. પરશુરામ ભગવાનના મંત્ર જાપ કરાય છે, આરતી કરાય છે. ઓમ પરશુરાય નમઃ અથવા તો આ માત્ર રામ નામ પણ લઈ શકાય છે. આ રીતે પરશુરામ ભગવાનની પૂજા ઉપાસના કરી પરશુરામ ભગવાનના જન્મની કથા સંભળાય છે. આવો આપણે સાંભળીએ ભગવાન પરશુરામના જન્મની કથા. ભગવાન પરશુરામની કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આપેલી છે. સુખદેવજી રાજા પરીક્ષિતને ભગવાન વિવિધ અવતારોની કથા સંભળાવી રહ્યા છે ત્યારે પરશુરામ ભગવાનની કથા પણ સંભળાવવામાં કહે છે કે હે રાજન, એક સમયે નારદજીએ પુરુવરના રૂપમાં ગુણો અને પરાક્રમનું વર્ણન ઇન્દ્રની સભામાં કર્યું. સર્વની અપ્સરાઓ ઉર્વશી આ રાજાના ગુણોને સાંભળીને મોહિત થઈ અને મનુષ્ય લોકમાં આવીને રાજા પુરુરવા પાસે ગઈ. રાજાને તેને જોઈ હર્ષથી રોમાંચિત થઈ તેમની સાથે ઘણા વર્ષો સુધી ક્રીડા કરી. પરંતુ ઉર્વશીએ જે શરતો મૂકી હતી કે શરતોનું પાલન ન થતાં તે ફરી સ્વર્ગમાં ગઈ. જ્યારે ઉર્વશી સ્વર્ગમાં ગયા ત્યારે રાજા પુરુરવાએ ઉન્મત્તિ પેઠે પૃથ્વીલોક ઉપર ભટકવા લાગ્યા. આ જોઈને ઉર્વશી તેમની પાસે આવીને એક વચન કહે છે કે પ્રત્યેક વર્ષની અંતે એક રાત્રિ આવશે ત્યારે હું તમારી સાથે રહીશ. મારાથી બીજા સંતાનો તમને પ્રાપ્ત થશે. જો તમે ગંધર્વની સ્તુતિ કરીને તે પ્રસન્ન કરશો તો તેઓ મને તમારી પાસે પાછી મોકલશે. રાજા ઉર્વશીને કહ્યા પ્રમાણે ગંધર્વોની સ્તુતિ કરવા લાગ્યા અને પ્રસન્ન થઈને તેઓ અગ્નિની એક થાળી આપવા આ ઉર્વશીને. રાજા તો થાળીને ઉર્વશી માનીને વનમાં ફરવા લાગ્યા, પણ અંતે જાણ્યું કે આ ઉર્વશી નથી પરંતુ અગ્નિની થાળી છે. એટલે કે થાળીને વનમાં લઈને રાજાએ એ રાત્રિ દરમિયાન ધ્યાન કર્યું. ત્યારે ત્રેતાયુગનો સમય હતો. મનમાં કર્મબોધ કરતા 3 વેદો પ્રગટ થયા. તે વનમાં છોડેલી થાળી લેવા ગયા. તેને એ જગ્યાએ
અરણીનું વૃક્ષ હાથમાં આવ્યું. તે વૃક્ષના મધ્યમાં પીપળો ઉગ્યો હતો. પીપળામાંથી તેણે 2 અરણી બનાવી ઉર્વશી પાસે સ્વર્ગલોકમાં જવાની ઈચ્છા કરી અને બંને અરણીઓને લઈને સ્વર્ગલોકમાં જવાની ઈચ્છા કરી. અરણીઓ તથા વચ્છેથા કષ્ટને પોતે ઉર્વશી તથા પુત્રની કલ્પના કરી મથવા લાગ્યા. તેમાંથી તે જાત વેદામાંના અગ્નિ પ્રગટ થયા. તે અગ્નિ વડે સર્વદેવમ યજ્ઞત શ્રીહરિનું તેઓએ યજન કરવા લાગ્યા. પ્રથમ ઓમકાર વેદરૂપ હતા અને નારાયણ જે દેવરૂપ હતા. પછી તેતાના આરંભમાં પૂર્વાએ સમર્થથી 3 વેદો થયા. પૂર્વાએ અગ્નિને પુત્ર રૂપે સ્વીકારીને ગંધર્વલોક પ્રાપ્ત કર્યું હતું. પૂર્વાથી ઉર્વશીને સપુત્રો થયા. તેમના વંશમાં ગાંધી નામના રાજા થઈ ગયા. ગાંધીને સત્યવતી નામથી એક કન્યા હતી. તેની ઉસીક નામની ઋષિએ માંગણી કરી. રાજાએ તેમના સમક્ષ એક શરત મૂકી કે એક બાજુ કાળા કાનવાળા અને શરીરને ચંદ્ર જેવા થોડાક 1000 ઘોડાઓ તમે લાવીને આપો તો આ કન્યા તમને સોંપું. ઋષિક મુનિએ વરુણદેવની સહાયથી આવા જ ઘોડા લાવીને રાજાને આપ્યા. રાજાએ શરત પ્રમાણે સત્યવતીને તેમને સોંપી. ગાંધી રાજા પુત્રહીન હતા અને તેની રાણીને પુત્ર સંતાનની કામના હતી. રાજાએ તેમની આ ઈચ્છા ઋષિને જણાવી. તે સમયે ઋષિ પત્ની સત્યવતીને પણ પુત્ર માટે ઈચ્છા દર્શાવી. આમ આ અનેક દીકરી ઈચ્છા પૂરી કરવા ઋષિએ 2 સુરો તૈયાર કર્યા. એક બ્રાહ્મણને લગતા મંત્રોથી તે પોતાની પત્નીને અને બીજો ક્ષત્રિય લગતા મંત્રી તે રાણીને આપવા તૈયાર કર્યો. તેઓએ 2 સરુઓ તૈયાર કરી સ્નાન કરવા ગયા. તેટલામાં સત્યવતી પાસે તેના માતાએ સત્યવતીને આપવાનો સરુ ઉત્તમ માનીને તેની માંગણી કરી લીધી. આ રીતે બંને સ્ત્રીઓએ સરુની ઋષિ સ્નાન આદિથી પરવારી પાછા આવ્યા. ત્યારે તેમને આ વાતની જાણ થતાં તેઓએ સત્યવતી પર ખૂબ જ નારાજ થયા અને ઋષિ બોલ્યા, તમારો પુત્ર સર્વને શિક્ષા કરનાર અને ભયંકર કર્મો કરનાર થશે. જ્યારે રાણીનો પુત્ર મોટો બ્રહ્મવેદ બનશે. આ બંને સાંભળીને સત્યવતી આમ ન થાય તે માટે ઋષિને પ્રાર્થના કરી. ત્યારે ઋષિ બોલ્યા, સારું, પરંતુ તમારો પુત્ર ભયંકર સ્વભાવવાળો થશે. સત્યવતીને જમદગ્નિ નામનો પુત્ર થયો. તેના લગ્ન રેણુની પુત્રી રેણુકા સાથે થયા અને રેણુકાએ વસુમાન વગેરે પુત્રોને જન્મ આપ્યો. તેઓમાં સૌથી નાના પુત્ર હતા પરશુરામ, જેને હય કુળનો નાશ કર્યો હતો. તેઓ શ્રી વાસુદેવના અંશ અવતાર કહેવાના. તેમને આ પૃથ્વીને 21 વાર નિઃક્ષત્રિય કરી. આ સાંભળીને સુખદેવજીના રાજા પરીક્ષિતને પૂછે કે, હે મહારાજ, ક્ષત્રિયો ભગવાન પરશુરામને એવો કયો અપરાધ કર્યો હતો કે તેમના કુળનો વારંવાર નાશ થઈ રહ્યો? ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે, હે રાજન, હયકુળના ક્ષત્રિયો અર્જુન નામે એક રાજા હતા. તેને ભગવાન દત્તાત્રેયની સેવા અને સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા હતા. તેમની પાસેથી 1000 હસ્તબાહુઓ મેળવી અને અજીત થયા. તેઓ યોગ અને સિદ્ધિઓવાળું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું. અહંકારી બન્યા. તેને વરદાનમાં 1000 હાથ મેળવ્યા હતા, એટલે કે તેઓ સહસ્ત્રાર્જુન કહેવાના. એકવાર તેઓ નર્મદા નદીના જળની ક્રીડા કરતા હતા. પોતાની બાહુને ફેલાવીને જળ પ્રવાહી અટકાવી દીધેલો. એ સમયે લંકાપતિ રાવણ પણ દેવ પૂજા કરતા હતા. સહસ્ત્રાર્જુને રોકેલું નદીનું આ જળ ઉપવાસમાં ફેલાતા રાવણ ગુસ્સે થયા. તે બંને વચ્ચે યુદ્ધ થતાં રાવણ હાર્યા હતા. સહસ્ત્રાર્જુને તેને કેદ કરીને મહર્ષિની નગરીમાં થોડો સમય રાખી પછી અપમાન કરીને કાઢી મૂક્યા હતા. આ સહસ્ત્રાર્જુન એકવાર
દેવયોગે જમદગ્નિ ઋષિના આશ્રમે આવી ચડ્યા. આ ઋષિએ કામધેનુના તેથી તે રાજાને યોગ સત્કાર કર્યો. તેઓનો સત્કાર રાજાના ઐશ્વર્ય કરતાં પણ સડિયાતો જોઈને જમદગ્નિએ કામધેનુ ગાયને લેવાની ઈચ્છા કરી. જ્યારે ઋષિ માન્યા નહીં ત્યારે રાજાએ સૈનિકોને આજ્ઞા કરી તે કામધેનુ ગાયને વાસળા સહિત બળજબરીથી લઈને મહર્ષિ નગરી તરફ રવાના થઈ ગયા. એટલા માટે પરશુરામ આશ્રમમાં આવ્યા. તેમને તે સહસ્ત્ર અર્જુનની દૃષ્ટતા સાંભળીને કંપી ઉઠ્યા. તેઓ તરત જ ફરસી, ભાથો, ઢાલ અને ધનુષ્ય લઈને સહસ્ત્ર અર્જુનની પાછળ ઘસી ગયા. સહસ્ત્ર અર્જુને પરશુરામે આવતા જોઈને પોતાના સૈન્યને તેમની સાથે મોકલ્યું. ત્યારે પરશુરામે રાજાના આખા સૈન્ય સહિત સહસ્ત્ર અર્જુનનો પણ નાશ કરી નાખ્યો. સહસ્ત્ર અર્જુન મરાતા તેમના 10,000 પુત્રો ભયથી નાસી ગયા. પરશુરામે કામધેનુને લઈને આશ્રમમાં આવીને પિતાને સર્વ હકીકત જણાવી. પરશુરામે એ રાજાનો વધ કર્યો તે વાત જાણીને ઋષિ જમદગ્નિ દુઃખી થયા અને તેઓ બોલ્યા, હે પુત્ર, રાજાનો વધ બ્રહ્મા હત્યા કરતાં પણ મોટો પાપ ગણાય છે. માટે તું ભગવાનમાં મન લગાડ. તીર્થયાત્રાનું સેવન કરીને આ પાપને નાશ કર. પિતાની આ આજ્ઞા સાંભળીને શિખામણ સાંભળીને પરશુરામજી 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરીને આશ્રમે પાછા વળ્યા. એકવાર પરશુરામજીને માતા રેણુકા જળ ભરવા માટે ગંગા કિનારે ગયા. ત્યારે ગંધર્વરાજ ચિત્રરથને અપ્સરાઓ સાથે ક્રીડા કરતા જોઈ તેમાં લીન થઈ ગયા અને તેમને પોતાના સમયની બીતલા ખ્યાલ ન આવ્યો. પછી જાગૃત થતાં તેઓ તરત જળ ભરીને તે આશ્રમે પાછા આવ્યા. મુનિ સમના શરમથી તેઓની આંખો ઝૂકી ગઈ હતી. ત્યારે મુનિ જમદગ્નિએ પત્નીનો માનસિક વ્યભિચાર જાણીને ગુસ્સે થયા અને પોતાની માતાને મારી નાખવા માટે કહ્યું. પણ પુત્રો એ માતાને માર્યા નહીં. એટલે કે ઋષિએ પરશુરામને આજ્ઞા કરી કે, હે પુત્ર, તારા ભાઈઓ સાથે તારી માતાનો વધ કર. પરશુરામે વિચાર કર્યો કે જો તે પિતાની આજ્ઞાનું પાલન નહીં કરે તો તે પિતા તેમને શ્રાપ આપશે અને આજ્ઞાનું પાલન કરે તો તેને પ્રસન્ન થઈને તેઓ જીવાડવા પણ સમર્થ છે. મહાન પિતૃભક્ત શ્રી પરશુરામે પિતાની આજ્ઞા મળતા જ માતા તથા સર્વે ભાઈઓને વધ કરી નાખ્યો. ત્યારે જમદગ્નિ ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા, બોલ પરશુરામ, તને શું વરદાન આપું? ત્યારે પરશુરામે વરદાનમાં માગતા કહ્યું કે, હે પિતાજી, મારી મૃત્યુ પામેલ માતા તથા ભાઈઓને ફરી જીવનદાન પ્રદાન થાય. પરંતુ જીવનદાન મળતા જ તેઓને આ સ્મરણ ન રહે કે તેઓને મેં માર્યા હતા. આ વરદાન માંગતા તેઓને પોતાના પિતા જમદગ્નિ પાસેથી તથા સતું કહીને જમદગ્નિ ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને જાણે કે બધા ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ જાગી ગયા. બીજી બાજુ સહસ્ત્ર અર્જુનના પુત્રો પિતાનું વેર લેવાની તક જોઈને રહ્યા હતા. એક સમયે પરશુરામ અને તેના ભાઈઓ આશ્રમમાં હતા. ત્યારે સહસ્ત્ર બાજુના પુત્રો આશ્રમમાં આવીને જમદગ્નિ ઋષિના માથું કાપીને લઈ ચાલવા માંડ્યા. રેણુકા આ જોઈને દુઃખી વ્યાકુળ બનીને છાતી ફૂટીને બૂમો પાડવા લાગી કે તેમની બૂમો સાંભળીને પરશુરામ આશ્રમમાં આવ્યા અને પિતાને મરણ પામેલા જોઈને તેઓ દુઃખી થયા. રેણુકાએ 21 વાર છાતી ફૂટી હતી. તેથી પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રિય કરી હતી એવું કહેવાય છે. પરશુરામે પિતાનું શરીરનું ભાઈઓને સોંપી હાથમાં ફરસી લઈને ક્ષત્રિયોને સંહાર કરવા માટે નીકળી પડ્યા. તેઓ મહર્ષિ નગરીમાં જઈને સહસ્ત્ર અર્જુનના પુત્રોને મારીને તેમના મસ્તકોને મોટો પર્વ કર્યો. કુરુક્ષેત્રના સમાન પંચક સ્થાપન લોહી ભરેલા
નવધરા કર્યા પછી પિતાનું સમક્ષ લાવી તેમનું શરીર સાથે જોડી દઈને યજ્ઞ કર્યો. યજ્ઞની સમાપ્તિ બાદ સરસ્વતી નદીમાં સ્નાન કરીને સર્વ પાપ ધોઈ નાખ્યા. આજે પણ તે જ પરશુરામ ક્રોધ મુક્તિ પામી શાંત ચિંતાવાળી થઈ મહેન્દ્રગિરી પર્વત ઉપર બિરાજમાન છે. આવી રીતે અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવાનું ભગવાનનું વસન છે. હંમેશા પૃથ્વીલોક ઉપર જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ભક્તજનોની પીડા થાય છે, સાધુજનોની રક્ષા માટે પ્રભુએ કોઈને કોઈ જન્મ ગ્રહણ કરે છે. એ જ રીતે પરશુરામ ભગવાન આ ધરતીલોક ઉપર આવ્યા અને અધર્મનો નાશ કર્યો, ધર્મની સ્થાપના કરી. આજે પણ પરશુરામ ભગવાન જીવિત છે. માટે આજે પરશુરામ ભગવાનની પૂજા ઉપાસના કરવાની જેમ આપણે હનુમાનજીની પૂજા ઉપાસના કરી તુરંત જ ફળ આપનારી છે, એ જ રીતે ભગવાન પરશુરામની પૂજા ઉપાસના કરવાથી, કથા સાંભળવાથી જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. મનોકામના ધર્મ હોવાની જોઈએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.